દાવાની અંદર ચોખા લઈ લો. સારા કામમાં 100 વિઘ્ન આવે. ખોટું કામ કરવાનું કોઈ વિઘ્ન ક્યાંથી આવે? દિશાઓમાંથી. દિશાઓ ખૂબ 4 કહે છે, ખૂબ 5 કહે છે, ખૂબ 7 કહે છે. 10 દિશા કેટલી? નું ગુજરાતી પિક્ચર આવ્યું હતું 10 દિશામાં દશામાં. દિશાઓ કેટલી છે? 10 દિશા. 4 દિશા, 4 ખૂણા, આકાશ અને પાતાળ. ગાડી લઈએ પેલું ઇન્સ્યોરન્સ લેવું પડે. ખેતર લઈએ તો પેલી વાડ કરવી. બધા નાભીથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કૈલાસના ખોબરાની અંદર આપણા ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજવો જોઈએ. એવું જોશથી બોલો. હજુ મજા ના આવી. જોશથી જમણા ઉપરથી લઈ લો. ત્રીજી આંગળી અંગૂઠા વડે આ દિશામાં બતાવો. ઓમ ઇન્દ્રાય નમઃ, ઇન્દ્રાય નમઃ. દક્ષિણ દિશામાં બતાવો. ધર્મરાજાય નમઃ. પાછળ ઓમ વરુણાય નમઃ. ઉત્તર દિશામાં ઓમ કુબેરાય નમઃ. બે દાણા ઉપર ઓમ બ્રહ્મણે નમઃ. બે દાણા નીચે ઓમ અનંતાય નમઃ. ચોખા જમણા હાથમાં લઈ લો. ઓમ નમઃ શિવાય બોલે દસે દિશામાં વેરી દો. એવમ દશાદિશો રક્ષે ચામુંડા સદવાહન. બહેનોની બુદ્ધિ ક્યાં હોય? હોય એ જતી રહે. એટલે આ ક્રિયા કરાય. હા, હસતા હસતા પૂજા કરવાની, પરાણી કરવાની. જેવું વાવો એવું ઉગે. વચ્ચેની જે આંગળી જળમાં બોલો. વચ્ચેની જે આંગળી જળમાં પાણી. નીચેની થાળીમાં હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય. બહુ સરસ. હવે તાંબાનો લોટો છે, થાળીમાં વચ્ચો વચ મૂકી દો. તાંબાઈએ ને એમ સરસ ફિનિશિંગથી કામ કરવાનું. હા, દરેક તીર્થોનું આવાહન કરીએ. કર્મ ઘર में मथुरा काशी है. मन અને મંત્ર દ્વારા તીર્થોનું આવાહન કરીએ. કરે કૃષ્ણાની દૈરવે. હાથ લઈ લો. લોટાની ઉપર જમણો હાથ મૂકી દો. એની ઉપર ડાબો હાથ મૂકો અને બધા 8 વખત બોલો. વમ 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 વેદાય નમઃ. વેદમ પૂજયામિ. વેદાય નમઃ. વેદમ પૂજયામિ. વેદાય નમઃ. વેદમ પૂજયામિ. લોટાની અંદર છાંટા નાખો. એવમ વરુણાય નમઃ. પૂજયામિ. હાથની અંદર ફૂલ અને ચોખા રાખ. વરુણ દેવતાને વંદન કરી પ્રાર્થના કરીએ. નમો નમસ્તે ભગવાન વરુણ સંગત સપરિવાર પ્રિયતાન નમો. થાળીમાં જળ પધરાવી દો. હવે તમારા લોટામાંથી 2 વાડકીઓમાં થોડું થોડું જળ લઈ લો. લોટામાંથી 2 વાડકીઓમાં થોડું થોડું જળ લઈ લો. હવે એ બધું જળ બની ગયું. હવે જળ તમારા ડાબા હાથની હથેળીમાં લઈ લો. જમણા હાથની વચ્ચેની બે આંગળી ચાલો દરેક વસ્તુ પવિત્ર બનાવો. ઓમ પવિત્ર પવિત્રો બધું જળ મસ્તક ઉપર નાખી દો. સર્વમ પવિત્રતા પવિત્રમ. અંદર મૂર્તિ આપી છે ત્યાં પધરાવી દો. દિવસ પરમાત્મને નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી દીપ નારાયણને વંદન કરો. શુભમ કરો તો કદા વિનાશાય દીપ જ્યોતિર્નમો. પરમાત્મને નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારો. દીવો છે લાલચી સાક્ષી છે. એમાં ઘી તેલ પૂરો ત્યાં સુધી સાક્ષી. સૂર્યનારાયણ કેટલા જણા જળ ચડાવે? બીજા બધા સૂર્યનારાયણનો પ્રકાશ લેતા નથી. જો આપણી હિન્દુઓની કરુણતા છો, મુસલમાનનો છોકરો હશે ને કરોડોનું કામ હશે સાઈડમાં મૂકશે. નમાજનો સમય થશે એટલે પહેલું શું કરશે? લે ગુરવંતે દિને દિને સૂર્યનારાયણાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. હાથ ઉઠા લઈ ફૂલની વાંકડી લઈ અને ભગવાન સૂર્યનારાયણને બોલાવો. સૂર્ય નમસ્કારોમિ. હરી આત્મા ફૂલ દક્ષિણ દિશાના દેવ ભગવાન કાલ ભૈરવ બટુક ભૈરવ દક્ષિણા મહાકાલ કલ્પાન
देव कौन है? आज बार करो છે? आज मंगलवार है, महावीर का वार है। આપણા બધાનો બેડો પાર થાય માટેના મંત્ર આવડે છે ને? બધા સાથે બોલજો હો. બધો કોન્ટ્રાક્ટ મારા જ આપવાનો. વર્ણવ રઘુવર વિમલ યશ જોદાયક સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ દિયા દેવ ગોની चलो હવે એક જણથી બધી યંત્ર ઉપર જળ ચડાવો. ઓમ અગ્નિર્વૈશ્વાનરો વન્ની વિજોત્ર ધનંજય અગ્નિર્વૈશ્વાનરો વન્ની વિજોત્ર ધનંજય. તમે પુરુષો ગમતી બધી જળ રાખો, બેનો હાથ લગાવો. અસ્તદેવ પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્રાર્ય રૂપ યજુદામાની જન્નાવધી પરાપ્રાણ શક્તિ દેવતામ બીજમ દેવ શક્તિમ ક્રોમ લગાવ આશામ ગણપત્યાદિ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાપને વિયોગ. આ શું કરીએ છે? આ યંત્રની પ્રતિષ્ઠા કરીએ છીએ. શું કરીએ છીએ? માણસ કરતા વધારે કામ કોણ કરે છે? મશીન. અને મશીનને સંસ્કૃતમાં શું કહીએ છીએ? યંત્ર. યંત્ર કહીએ છીએ. માણસ કરતા પણ વધારે કામ કોણ કરે છે? યંત્ર. આપણે પિક્ચરોમાં, સિરિયલોમાં, એડવર્ટાઇઝોમાં જોઈએ છે યંત્ર. વ્યાપારની જગ્યા હોય, ઘરની જગ્યા હોય, એ જગ્યાની અંદર આ યંત્રની સ્થાપના કરવાની, બરાબર. અને આ યંત્રનું મૂલ્ય એકદમ આપણે સૂક્ષ્મ રાખ્યું છે. ખાલી 200 રૂપિયા છે. એટલે યંત્ર લઈ 200 રૂપિયા જમા કરાવીને પછી પોતપોતાની જગ્યાએ પોતપોતાના ઘેર આ યંત્ર લઈ જવાનું, બરાબર. તમારા હાથે જ આ યંત્રને સિદ્ધ કરવાનું છે. પેલું એડવર્ટાઇઝમાં જોવો છો કે યંત્ર સિદ્ધ કરે, આખો દિવસ આ યંત્રની પૂજા કરવાની, યજ્ઞની અંદર એ યંત્રની આહુતિઓ આપવાની અને સિદ્ધ થયેલું યંત્ર પોતપોતાની ઘેર લઈ જવાનું. આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ. ઓમ આમ ક્રીમ ક્રોમ આમ યમ રમ લમ વમ ઝમ શમ શમ લમ ગહ સોહમ ગુલામ ઓમ આમ ક્રીમ ક્રોમ આહમ દેવદાનમ પ્રાણાહમ પ્રાણાહ ઓમ આમ પુનઃ ઓમ આમ ક્રીમ ક્રોમ આહમ દેવદાનમ જીવઃ શ્રીત ઓમ આમ ક્રીમ ઓમ આમ ક્રીમ ક્રોમ આહમ યંત્રાણામ સર્વેન્દ્રિયાણિ વાક્મન ચોખા રાખો જમણાથમાં. ઓમ અસ્ય પ્રાણ પ્રતિષ્ઠંતુ અસ્ય પ્રાણ કરંતુ ચ યંત્ર ઉપર ચડાવો પ્રતિષ્ઠિતા. ચમચી પાછી મૂકી દેવાની. આ ચોપડીમાં લખેલું હોય સંકલ્પ પૂરો થાય ઉપર રાખો અને 21 વાતે થોડ વખત અમારી સાથે મંત્ર બોલો. ચમચી બધી જળ પકડી રાખો. ગર્ભાદિ 16 સંસ્કારાઃ સંપદ્યતે સંપદ્યતા. જળ
મૂકી દો, ચમચી વાડકીમાં મૂકી દો. ભગવાનનું યંત્રને ચોખ્ખું કરી નાખો. અને પછી જે ચોખ્ખો નેપકિન, તમે જે હાથ લૂસેલો ના હોય એવો ચોખ્ખો નેપકિનથી એ યંત્રને લૂસી નાખવાનું. કીધું ને એ પડિયાની અંદર પાછા એ યંત્રની સ્થાપના કરો. રત્નદીપે બધા મારી સાથે બોલો, વક્રતુંડ મહાકાય. ચોખા પકડો. હવે કુળદેવીનું આહ્વાન કરીશું. કુળદેવી આવે તો એકલા આવે, પીએમ કે પીએમ આવવાનો એકલા આવી જાય. દિવ્યં સર્વ સૌખ્યં કરમ આસनं જવયાદત્तं ગ્રહાણં પુષ્પાસनं સમર્પયામિ. એમાં ડાબા હાથથી એક કંકુવાળી ફૂલની પાંખડી લો અને ચમચીમાં મૂકો. ભગવાનને અર્ઘ્ય બનાવી આપવાનો. લબ્ધ પાત્રે સિદંતોય ગંધ પુષ્પ ફલાન્વિત. ચમચી પાણી ભરી લાવો. ફૂલની પાંખડી ના પડે તો ડાબા હાથથી આમ કરીને બધું પાછું ચોપડી ના લખ્યું હોય વિદેશભાઈ કે ભાઈ અલગથી આવું કરું. બધા જવયાદત્तं ગ્રહાણં પરમેશ્વર આત્મજ્ઞાન સમર્પયામિ. નાસોયં મયા કાના સમર્પિતા સમર્પયામિ. પંચામૃત એ પાણી કરે તો પાણી ભરવાનું, એનો હાથ લગાવવાનો. હવે મંત્ર પૂરો થાય પછી અર્પણ કરજો. પયો નદી એ પંચામૃત ચડાવો ભગવાન ઉપર. મિલે પંચામૃત સમર્પયામિ. એટલે થોડી વાર ખાલી આપણે ધ્યાનથી સાંભળજો. બીજાની મજા આવે. હવે બે વાર બહેનો છોકરાના દક્ષિણાનં સમર્પયામિ. શુદ્ધોદકં આનંદેન શુભ આચમનીય જલમ સમર્પયામિ. સમર્પયામિ. નમસ્કારોમિ. બે હાથ જોડી પગે લાગો. નમસ્કારોમિ. આવાહન ન જાનામિ ન જાનામિ તવાર્થ. જાચરં જાનામિ સમક્ષ પરમેશ્વર. હવે ખાલી ભાઈઓ ચમચી પાણી ભરી રાખો અને બેનો હાથ લગાવો. અને એને પૂર્વારાધનેન સ્નાનમ પૂજનેન જળ એ યંત્ર ઉપર ચડાવી દો. ગણેશ અંબિકો પ્રિયતાનંદ. ચમચી પાછી મૂકી અને નીચેની થાળીમાં મૂકી દો પરેશભાઈ. હા, પાછળ કમ્પ્લીટ ચાલો છો બધું ઉપર. હા, હવે નીચેની થાળીમાં હાથ. હવે ફરીથી એક ફૂલનો કંકુવાળું કરી અને યંત્ર ઉપર ચડાવી દો. પુનશ્ચ અભિષેકારાર્થે. સારા. હવે દરેક યજમાન ભગતા સંસ્મરે નિત્ય આયુ કામત સ્મરણ કરી માં લીંબત ઉપર અભિષેક કરીએ. વિશ્વ વિનોદિની નંદનુતે વિષ્ણુ વિલાસિની જીતુનુતે. ऐ सुमनः 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 सुमनः
सुमनोहर कान्तियुते श्रितरजनी रजनी 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 करवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते सहित महाहवमल्लमतल्लिकमल्लितरल्लकमल्लरते विरचित वल्लिक पल्लिक मल्लिक झिल्लिक भिल्लिक वर्गवृते शितकृत फुल्लस मुल्लसितारुण तल्लज पल्लव सल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते अविरलगण्डगलन्मदमेदुरमत्तमतङ्गजराजपते त्रिभुवनभूषण भूतकलानिधिरूपपयोनिधि राजसुते अयि सुदती जनलालसमानस मोहन मन्मथ राजसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते कमलदलामल कोमल कान्ति कला कलितामल भाललते सकल विलास कला निलय क्रम केलि चलत्कल हंसकुले कलिकुल संकुल कुवलय मण्डल मौलि मिलद्वकुलालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते पिता महादेवा न जागी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा न जागी पार्वती पिता महादेवा एकदंत दयावंत चारि भुजाधारी एकदंत दयावंत चारि भुजाधारी मस्तके सिंदूर सोहे मूषक सवारे मस्तक सिंदूर सोहे मूषक सवारे विघ्न राज दया करो विघ्न हरो मेरा विघ्न राज दया करो विघ्न हरो मेरा जय गणेश जय गणेश देवा देवी पार्वती पिता महादेवा पान चढ़े फूल चढ़े और चढ़ मेवा पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लड्डून का मोदक का चूरमा का भोग लगे संत पर सेवा लड्डून का भोग लगे संत पर सेवा मंदिराज दया करो जय गणेश जय गणेश जय गणेश देवा राधा के पार्वती पिता महादेवा सेवा कुवारिणे अमृत भोजन सेवा कुवारिणे अमृत भोजन घर 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 तूर मोचरा घर घर तूर मोचरा हनुमति
निर्धन को पाया रे पाया, निर्धन को माया रे माया, आदती दे सेवा, और शाप शरण आयो सफल किए सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा, कवि पार्वती पिता देवा। हे नाम रे सबसे बड़ा तेरा नाम, ओ तेरो वाले ऊंचे तेरो वाले, माँ जखनी मारी बिगड़ी बना दे मेरी, आज नाम रे नाम रे सबसे बड़ा तेरा नाम, ओ सिरों वाली ऊंचे सिरों वाली, माँ पहाड़ों वाली बिगड़ी बना दे मेरी, नाम नाम रे माँ दरिया दिलने मावड़ी रे तारो, महिमा करो तारो पालव पकड़ियो नो पलमा बेरूपा, तारा तरणो नारो खम्मा हो, ओ खम्मा खम्मा हो, खम्मा हो फूल देवी माता मारी बावड़ी, आरतिया जय तारू, निर्धन ने माँ वैभव देती देती, संतनी माँ धारे पुत्र ने परिवार, कौना मंगड़ानी माना मंगड़ानी हरू, पण कुंडली माँ कुतुलंतरनी बात जाने છે તને કાંઈ કહેવો પડે નહીં કાંઈ, બધી તારી નજરે કિતાબો ઉગાડે, નમો મંગલારૂપ દેવી મારી, નમો મંગલારૂપ દેવી મારી, નીચે બેસી જાઓ, स्वयं जाते आरती ले लो, आत्मकल्याणार्थम चक्षुर्विवंदनम हृदयाभिकोमलम। आरती लीधा પછી નીચે હાથ ધોઈ નાખો, નીચેની થાળીમાં અસ્તમ रक्षाल्य હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપીએ, ફૂલ ચોખા રાખો, નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલોદ્ભવાનિ ચ, अंजलिर्मया दत्तं गृहाण परमेश्वर। ફૂલને ચોખા લઈ યંત્ર ઉપર ચડાવી દો, મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ, ભગવાનની પ્રદક્ષિણા કરો, આવી રીતના યાનિકાની ચ પાપાની જન્માંતર કૃતાની सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। ચમચી ભરી જળ પકડી રાખો, ઇદમ બલમ મયા દેવ સ્થાપિતમ ગુરુદ બ્રહ્મણા દેવિતા દેવેભ્ય પૂર્વતા જાતા દેવેભ્ય શ્રીગંબરં યાવગૃહ જીવન ત્રિકંડનંદનમ દિવ્યમ ઘંટાઢ્યં સો મનોહરં ધાન્યો દધ્યાનાં જીવनं પરમતૃતા ગજેતાનાં પરમિકા સંગમારજા સુખી ફલમ મહાદિવ્યમ પવિત્રમ પાપનાશનં હિરણ્યગર્ભ ગર્ભસ્વં હેમબીજં વિભાવજો કનકં તુલિજં નીલં પદ્મરાગં જમક્તિકં ગર્ભ વસ્તુનાં ગર્ભ રાખો, બેદાણા ચોખા પકડો, ભગવાનનું આવાહન કરીએ, મકરસ્થં પાદહસ્તં વટાંપતિ વિશ્વમ સુપ્રતિષ્ઠિતો આસનાર્થે નમસ્કારં સમર્પયામિ, લં પ્રસભ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ, અનાકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ, અમૃતાત્મકં નૈવેદ્યં પરિકલ્પયામિ, તં સોમાત્મ સર્વોપચારં રાજોપચારં પરિકલ્પયામિ પ્રાર્થયામિ। ફૂલનો હાર લઈ જગ્યા ઉપર ઊભા થઈ જાઓ, લગ્નનો લાયસન્સ भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम
હાથ લગાવો બેનો ઓમ દીર્ઘાનાગાનદ્યોગેત્ર વિષ્ણુપદાનેન તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો ભ્રવન્તો પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો ભ્રવન્તો ઓમ દીર્ઘાનાગાનદ્યોગેત્ર વિષ્ણુપદાનેન તેનાયુ પ્રમાણે પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો ભ્રવન્તો બધા બોલો તથાસ્તુ કપાળે લગાવો તમારા લક્ષ્મીજીના કપાળે ધીમે રહીને લગાવો માથે ટીમચું ના થાય લોટા ગોવો ના થાય ધ્યાનથી કહી જાઓ સ્વસ્તાને સમ્યક ઉપવિશ્ય મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ગર્ભબંધને પુષ્ટિ તુષ્ટિશ્ચાસ્તુ અમૃતાભિષેકો અસ્તુ અમૃતાભિષેકઃ ચાલ્ય પાપ પાણિયારો વિછડો એમાં જેવી હિંસા થાય તો ત્રીજો પાપ અગ્નિ પ્રગટાવે એમાં જેવી સૂકવો રોજના 5 મહિનાના 150 વર્ષના 1800 ત્યાંથી ગુણાકાર કરી દેવાનો માર્કંડ ઋષિ કહે છે નારી નારાયણી કહેવાય પાપ કરે તો અધોગતિએ જાય આજના 5 પાપનું નિવારણ થાય એના માટે બહેનોએ શું કરવાનું એક કાચું સીધું ભરવાનું અને મહાદેવજીનું મંદિર તમે જ્યાં રહેતા હોય ત્યાં મહાદેવજીના મંદિરમાં પણ વિશ્વદેવ કર્ણદલ પૃથ્વીવાજો ઇદમ લકંડલવાક્રમ સદક્ષિણાકમ કસ્મૈસ્તિ વિષ્ણુરૂપાય બ્રહ્મણાજો તત્તુભ્યમ અનંતમ પ્રદતે તેન વિશ્વદેવ કર્ણદલ ફલનિષ્પત્તિ જલ મૂકી દો બે હાથ જોડી 11 વખત ઓમ નમઃ શિવાયના જપ કરી જાઓ માર્કંડેય સંવરે નિત્યમ માર્કંડેય તથા સંસદમ જાગ્રમ અપમૃત્યુ આયુષ્યમ 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 અભિવૃદ્ધિરસ્તુ ચમચી ભરી પુરુષો જડ રાખો બેનો હાથ લગાવો આયુષ્ય મંત્ર જપાક્યને જે સ્વર્ગ ગતિને પામ્યા છે દાદા પરદાદા વડદાદા દાદી પરદાદી વડદાદી જે સ્વર્ગ ગતિને પામ્યા તમામ પિતૃઓના આશીર્વાદ લેવા માટે પિતૃઓને પ્રેત પ્રયત્નો સ્મરણ પૂજનેન નંદિ મુખ પિતર પ્રીતાન તસ્મિન નાંદિદ્રાતચરણાતિર્કવિજગુષ્ટ બ્રાહ્મણજનાત નાંદિ મુખ પ્રસાદાત સર્વે ચમતિપરિના ગોત્રાત બ્રહ્માચાર્યાતિર્કવિજ્વરણ પૂજનંચ પૂજા કરી એટલા જ ઉપચારથી બ્રાહ્મણોની પૂજા કરવી દરેક બ્રાહ્મણોને એક આસન આપવું પડે તમારા ઘરની ધોતી હોય તમારા ઘરનો જબ્બો ખેસ તાંબાનો લોટો સરભાણી આચમની અર્ઘ્યપાત્ર જે યજ્ઞ હોય જો તમારા મધ્ય આપવી પડે કાનના કુંડળ હાથના કડા ગળાના રુદ્રાક્ષમાં મઢેલી હાર આ બધું કોણ આપતું હતું રાજા આપણે કોઈ રાજા છે આ બધું છે આ બધી પ્રકાર છે 4 વખત 2 દાણા ચોખા યંત્રો ઉપર ચડાવવું અગ્નયે નમઃ નૈઋત્યય નમઃ વાયવે નમઃ ઈશાનાય નમઃ ચોખા પકડી રાખો પ્રતિષ્ઠાન ધર્મદેવારામના ચરણોમાં મૂકી દો શંકુ દેવતાભ્યો નમઃ ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ નમસ્કરોમિ નૈઋત્યામ યોજનાક્ષરાત ઓમ નૈઋત્યય નમઃ સદીપપાય સ્વલિમ સમર્પયામિ હરિનામાતુજામિ વાયવે નમઃ સદીપપાય ઈશાનાય નમઃ સદીપપાય સ્વલિમ સમર્પયામિ બધા અહીંયા બલિ પ્રગટાયો છે ભાતનો નિવેદ આપ્યો ત્યાં વંદન કરો મુખ્ય યજમાન કંકુ ચોખાડું ફૂલ ચડાવો બલિ દ્રવ્યાય નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ નમસ્કરોમિ ભૂષૈયાભિરત પ્રભો ચમચી ભરી બધા જલ પકડી રાખો ઉત્તરા પૂષણમ જૈવ હસ્ત પ્રક્ષાલનં પ્રક્ષાલનાર્થાય દત્તમ દેજલવિદો ચમચી મૂકી દો 2 કાન પકડી માની ક્ષમા માંગો મત્તમપાતકે નાસ્તે પાપચારે પૂજનેન ત્રિગુણાત્મિકા જગદંબા પ્રિયતા નમઃ હાથની અંદર ફૂલ અને ચોખા રાખી માતાજીની ડાબી બાજુ લીલા કલરનું સ્થાપન છે 64 જોગણી માતાનું સ્થાપન કર્યું ભૂદેવના આગળ બેસાડી 64 યોગીની માતાનું આવાહન કર્યું આપણે એમની પૂજા કરીશું સૂર્ય ચંદ્ર અગ્નિ તેજ કશું જ નતું આવો એ યોગોની સિદ્ધિ અપાડી માં જોગણી માતાને વંદન કરીએ રશ્મિ રૂપે જગંદે જ શબ્દ સ્પર્શે ચ યોગિની મહાકલ્યાદિ યોગિની મંડળ દેવતાભ્યો નમઃ ચડાવ યંત્ર ઉપર સર્વોપચાર હરિ આત્મા ફૂલ અને ચોખા રાખી અગ્નિ કોણે અગ્નિ સંતાપ્ય
અગ્નિકોણે બધા હાથમાં ફૂલ ચોખા રાખો. અગ્નિકોણે અગ્નિ સંસ્થા આપ્યો. પહેલા બે સ્થાપન ભગવાન નવ ગ્રહો લગ્ન હોય તો એ ગ્રહ શાંતિ કરીએ અને આવું યજ્ઞ હોય ત્યારે પણ ગ્રહ શાંતિ કરીએ. ગ્રહોનું બળ મળે એના માટે આવો ભગવાન નવે ગ્રહોને વંદન કરીએ. સૂર્યમ સૌર્યમ તેન્દુરુચ્ચ પદવિમ સદમંગલા મંગલમ સદબોધિચ્ચ બુધો બુધશ્ચ ગુરુત શુક્રમ શુભામ સંસને. પૂજા કો ચપટી ભરી ભરી ભગવાનની ઉપર ચડાવો. ગણપતિ પ્રિયા પાલતો જપ અવરતો નના શ્રી કૃષ્ણ ઓ ભાગ્ય પૂર્ણાની સમર્પયામિ પીઠો ભરી હઠિતિ મંત્રેણ પીઠો ભરી સંસ્થાપ્ય. ચમચી બધી જલ પકડી રાખો. વનસ્પતિ રથોદ્ભૂતો ગણવિન્યાય નમઃ ભૈરવાય નમઃ ઓમ સૂર્યાય નમઃ ઓમ નમઃ શિવાય ઇતિ તંત્રોક્ષ સંપૂજ્ય. ચમચી મૂકી દો. ડાબો હાથ આખડો રાખી 5 આંગળી ભેગી કરી હરિ ભગવાનને જમાડો. પ્રાણાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઓમ ધમાનાય સ્વાહા. ચમચી બધી જલ પકડી રાખો. ઉત્તરાપો જલમ દૈવ હસ્તરક્ષાલનંદરાચાર્ય મુખવાદાર્થે ભૂફલતાંબુલમ. બધા ભગવાનને દક્ષિણા આવે છેલ્લે અર્પણ કરીશું. દક્ષિણા ભાવે 2 દાણા ચોખા ચડાવો. દક્ષિણામ સમર્પયામિ. આરતી પ્રગટી જાય એટલે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવ. વાસ્તુ ભગવાન માતાની આરતી ઉતારીએ. જોગણીઓ માતાને આરતી ને રૂડા એવા કંકુરે કે કરના માતને સોટડા ઠંડા કંકુરે કે કરના માતને સોટડા ઠંડા. મહાકાલી ચામુંડા મારી લિંગ જમાને માતાને જોગણીઓ માતાને આરતી ને રૂડાથી વડા જગમગતા. આજે કંકુરે કે કરના માતને સોટડા ધંધા કંકુરે કે કરના માતને સોટડા ધંધા. જય ભૈરવ લાલા પ્રભુ જય ભૈરવ લાલા હાથીના કોઠવાડા આનંદ મારું વાહન અમે તો બહુ ભલિયા. જય ભૈરવ લાલા નવગ્રહ દેવની આરતી જે કો ઓમિયાન વચન પ્રમાણિયા પ્રભદશ દુર્ગાસે. જય નવગ્રહ ભમણી કે સબને શિવજીન રુદમાળા શિવજીન રુદમાળા. હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ. નીચે બેસી જાઓ. બસ બે આરતી તમે લઈ લો. આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુરભિવંદનમ હૃદયાભિકોમલમ. નીચે હાથ ધોઈ નાખો. એક ચમચી થાળીમાં જલ મૂકો. બ્રહ્મણે નમઃ મધ્યે જલમ સમર્પયામિ. હરિ આગ્રહ કરીને ફરી જમાડો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા દાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 ચમચી ઉપરની થાળીમાં જલ મૂકાવો. આ સવારમાં તમે મોઢું કર્યું હતું ને એટલે ગાડી દોડાવી પડે છો. હા, સવારમાં તમે બહુ મોડા આવ્યા હતા. હા, અને એના
હવેથી રાજતી. ખંભલાવો એકલ જોગણી આ બાયથી વાઘેશ્વરી નવરાત રમવા આવજો. અરજી કરું માવડી અરજી કરું માવડી અરજી કરું માવડી. ચોટીલ ચંડી ચામુંડા ચોટીલ ચંડી ચામુંડા સિંહે સવારી શોભતી માટેલ દરેથી માત ખોડલ હાથ બેનું આવતી. ઓ નલ મોગલ ને મોણિયાથી માત નાગલની શ્રી નવરાત રમવા આવજો. અરજી કરું માવડી અરજી કરું માવડી અરજી કરું માવડી. હરસિદ્ધિને હિંગળાજ આવડ હરસિદ્ધિને હિંગળાજ આવડ અંબિકા રાસુરી મહાકાળી માં મેલડી રાંદલ બાળા બહુચરી. રાજલ ચાપલ ને જીવણી આવો પીઠડ પરમેશ્વરી નવરાત રમવા આવજો. અરજી કરું માવડી અરજી કરું માવડી અરજી કરું માવડી. आयो रे आज मंगल अवसर आयो रे आयो रे आज मंगल अवसर आयो रे उमंगना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्ति ना सागर छलकाया रे शुभ स्वागतम ओ शुभ स्वागतम
स्वागतम ओ शुभ स्वागतम आयो रे आयो उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे उमंगना पूर उमटिया रे भक्तिना सागर छलकाया रे शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम हरि आगमन दिव्यतानो संदेश हरि दर्शनम धन्यतानो एहसास हरि आगमन दिव्यतानो संदेश हरि दर्शनम धन्यतानो एहसास एवा गुरुवर प्यारा हो एवा गुरुवर प्यारा शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम ओ शुभ स्वागतम 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 આવ્યો યુવા સમાજ તબ અંતરે તુજે યુવા વિચાર મહેકે હરી હૃદય આવ્યો યુવા સમાજ એવા યુવકો પ્યારા હો શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ शुभ स्वागतम ओ शुभ स्वागतम हम आयावो हमारी लेबो લેમ્બોજમાં લીલી લેબડીઓની છાયા લેમ્બોજમાં લીલી લેબડીઓની છાયા લેબડીઓની છાયા લેબડીઓની છાયા લેબડીઓની છાયા લેબડીઓની છાયા દિલમાલવાડી રાયસણવાડી હરિયાણવાળી લીલી લેબડીઓની છાયા રાયસણવાળી લીલી લેબડીઓની છાયામાં હાલે બોજ
માલવાડી તું જોરી દે તો ખૂટે નયન પાણી હો માવડી તું છે મોદિલી મહારાણી હો માવડી તું છે મોદિલી મહારાણી દિલ માલવાડી રાયસણ વાળી હરિયાણ વાળી લીલી લે બાડીઓની સાયા લે બોજમાં લીલી લે બાડીઓની સોયા સોયા સોયામાં રમે મારા હડેરાઈ સણવાડી મારી લે બોજમાં દિલની દયાળી રમે મારા હડેરાઈ સણવાડી મારી લે બોજમાં દિલની દયાળી માં તું ત્રણે ભુવન માં પૂજાણી હે માં તું ત્રણે ભુવન માં પૂજાણી દિલ માલવાડી રાયસણ વાળી હરિયાણ વાળી લીલી લે બાડીઓની સાયા કલશમાંથી બંને બાળકીઓમાં થોડું થોડું જળ પધરાવી દો. તસ્માત ઉદપાદુદકં ગ્રહિત્વા આત્માનાં સંરક્ષ્ય પૂજા દ્રવ્યાણિ સંરક્ષ્ય ભોગેન ચ સંરક્ષ્ય. હવે દરેક યજમાન ડાબા હાથની અથડીમાં ચમચી ભરી જળ લઈ લો. વસ્તુની સૌભાગ્યાને અવિદ્રાણે ભવન્તુ હે. સર્વં પવિત્રદાસ્તુ. વધારાનું અંબાજીનું જે મુખ્ય સ્થાપન છે ત્યાં બે દીવા ચાલુ છે. આ દીવાને પગે લાગો. શુભમ કરોતુ કલ્યાણ આરોગ્યમ ધન સત્પ્રબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. સૂર્યનારાયણને પગે લાગો. આદિત્યસ્ય નમસ્કાર એ કુર્વન્તે દિને જન્માંતરે જોદારિદ્ર્યમ ન ઉપજાયતે. એક શક્તિનું વંદન કરવા માટે કેટલા હાથ જોઈએ? બે. અહીંયા 3 માતાજીની પૂજા છે એટલે કેટલા હાથ બનાયા? 6 હાથ. આર્ટિફિશિયલ 6 હાથ. વર્ષના છેલ્લા 3 દિવસ કયા કયા આવે? ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. ધનતેરસના દિવસે શું કરો? લક્ષ્મી પૂજા કરો. કાળી ચૌદસના દિવસે મહાકાલી યંત્ર પૂજા કરો અને દિવાળીના દિવસે શું કરો? ચોપડા પૂજન. ચોપડા પૂજન કરો. સરસ્વતી માતાજીની પૂજા કરો. ટૂંકમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી પૂજા કેમ કરવાની? મહાકાલી શું આપે? શરીરનું બળ કોણ આપે છે? મહાકાલી. આર્થિક બળ કોણ આપે? લક્ષ્મી.
काली काली महाकाली कालिके परमेश्वरी सर्वदुःख हरे देवी महाकाली नमोस्तुते मस्तक नमावी वंदन करो बद्दा ऐं महाकाली नमः ध्यायामि चिंतयामि બીજી શક્તિ આવો માં લક્ષ્મીનું સ્મરણ કરીએ મનમાં રીમ મહાલક્ષ્મી નમઃ રીમ મહાલક્ષ્મી આજે મુદ્રા કરાઈ છે ને એમને એમ કરાઈ છેલ્લી આંગળીમાં કોણ છે મહાકાલી ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત કઈ આંગળી ઉચક્યો તો પછલી આંગળી ત્યાં શક્તિ રહેલી છે મહાકાલી છે પહેલી આંગળી ભક્ત્યે નમઃ ધ્યાયામિ ચિંતયામિ હાથ છોડી દો હાથની અંદર ફૂલ અને ચોખા રાખો આશા પૂર્ણ કરી આશા પૂરા નામ ધર્યું ચંડ મુંડનો સંહાર કર્યો ચામુંડા નામ ધર્યું માનું પગ ખોડવાયું માનું નામ પડ્યું ખોડિયાર પણ શક્તિ તો એક જ છે કોક લિંબત સ્વરૂપે પૂજે કોક જક્ષણી સ્વરૂપે પૂજે કોક અંબા સ્વરૂપે પૂજે કોઈ બહુચર સ્વરૂપે પૂજે પણ શક્તિ તો महासरस्वती स्वरूपिणी त्रिगुणात्मिका जगदंबिका जय नमः ये पुष्पम माना चरणમાં વધાવો ધ્યાયામિ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ માનું ધ્યાન કર્યું ધ્યાન કર્યા પછી માતાજીનું સ્વાગત કરવું પડે અને જેવા મહેમાન હોય એવું સ્વાગત થાય આપણે બધા આયા છે સમાજના વ્યક્તિઓ બધા માટે ચા પાણી જમવાની વ્યવસ્થા છે જેવું મહેમાન હોય એવું સ્વાગત બધા આયા છે કેવા છે બધા વીઆઈપી છે કેવા છે વીઆઈપી પણ વીઆઈપી કોણ છે માતાજી એટલે માતાજીનું સ્વાગત આપણે વીઆઈપી હોવું